नमस्कार। नवी नगरी स्लम में हम वापस एक बार लेके आए हैं तुम अकेली नहीं हो। आज यहाँ पे दूसरा सत्र आयोजित किया गया है। पहले सत्र में हमने डॉक्टर बख्शी से जाना कि महिलाओं को गर्भावस्था के दरमियान और प्रसूति के बाद क्या ध्यान रखना चाहिए, मेनोपॉज में क्या ध्यान रखना चाहिए। तो आज हमारे साथ जुड़ी है मिस आनल मोदी। उनसे आज हम जानेंगे पोस्टपार्टम डिप्रेशन के बारे में। कई महिलाएं हमारे साथ आज जुड़ी हैं, आप सब देख सकते हैं। तो आइए हमारे सत्र की शुरुआत करते हैं। ये सत्र हो रहा है समा के आंगनवाड़ी समा 3 और 4 की महिलाओं के साथ नवी नगरी स्लम में। नमस्ते, મારું નામ આનલ મોદી છે અને પ્રોફેશનલી હું એક સાયકોલોજિસ્ટ છું। સાયકોલોજિસ્ટ એટલે મનોવિજ્ઞાની, જેને આપણે કહીએ ને કે જેમ શરીરના ડૉક્ટર હોય છે એમ મગજના પણ આપણે ડૉક્ટર હોય છે, ને જેમ શરીરમાં તકલીફ થાય છે મગજમાં પણ તકલીફ થાય છે। ગયા સેશનમાં તમે જે મેનોપોઝ વિશે સમજ્યા એને, મેનોપોઝ તમને ખબર જ હશે કે જ્યારે માસિક આવવાનું બંધ થઈ જાય અને 40 વર્ષ પછી જે આપણને એક તકલીફ આવતી હોય છે, ઇનરેગ્યુલર પીરિયડ્સ આવે, અનિયમિત માસિક, એને આપણે મેનોપોઝ સમજ્યા હતા। હવે આપણે જ્યારે સ્ત્રી ગર્ભધારણ કરે છે અને ગર્ભધારણ કર્યા પછી પ્રસૂતિનો જે સમયગાળો હોય છે એને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ પોસ્ટપાર્ટમ, બરાબર? પોસ્ટપાર્ટમ, અને એમાં ઘણા ખરા હોર્મોનલ ચેન્જીસ આવતા હોય છે શરીરમાં, જેના લીધે આપણા મૂડમાં પણ પરિવર્તન આવે છે, આપણા સ્વભાવમાં પણ પરિવર્તન આવે છે। તો આજે આપણે સેશનમાં એ સમજવાનું છે કે પોસ્ટપાર્ટમ શું છે અને પોસ્ટપાર્ટમ ડિપ્રેશન। ડિપ્રેશન શબ્દ આપે સાંભળ્યો છે ટીવીમાં, મોબાઈલમાં, કંઈક વિડીયોમાં સાંભળ્યો હશે કે આને ડિપ્રેશન છે, કે वो ડિપ્રેશન में ચલી ગઈ। કોઈ પણ જીવનમાં આઘાત લાગે ને વ્યક્તિ સાવ સંકુચિત થઈ જાય, બોલી ના શકે, તો એમાં વ્યક્તિ ડિપ્રેશનમાં ઘણીવાર જતું રહેતું હોય છે। તો હવે આ પોસ્ટપાર્ટમ ડિપ્રેશન શું છે? પોસ્ટપાર્ટમ એટલે આપણે કીધું કે ગર્ભધારણ કરે, ગર્ભવતી મહિલા જ્યારે ગર્ભધારણ કરવાથી પ્રસૂતિનો જે સમયગાળો છે, પ્રસૂતિકાળ જેને કહેવાય, એ આપણે પોસ્ટપાર્ટમ કહી શકીએ। હવે એમાં ડિપ્રેશન કઈ રીતે આવ્યું, તો આપણે એક નાના વિડીયો થકી પહેલાં સમજીશું, જેથી કરીને હું જે કહું એ તમે વધારે સારી રીતે સમજી શકો, બરાબર? પછી હું ડિટેલ માહિતી આપીશ કે એના લક્ષણો કયા છે, એના કારણો કયા છે અને કઈ રીતે આપણે એમાંથી બચી શકીએ। गर्भावस्था और बच्चा पैदा होने के बाद जीवन में बड़े बदलाव आते हैं। इन परिवर्तनों के कारण आपको अपने मानसिक स्वास्थ्य के बारे में कुछ बातें जानने की आवश्यकता होती है। गर्भावस्था की अवधि और बच्चे के जन्म के 1 साल बाद की अवधि को प्रसव काल के रूप में जाना जाता है। हर 5 में से एक महिला अवसाद से पीड़ित है। सामान्य उदासी और चिंता समय के साथ गायब हो जाती है, लेकिन अवसाद लंबे समय तक रहता है और आपके दैनिक जीवन पर प्रभाव डालता है। कई तरह के निरर्थक विचार मन में आते हैं, जैसे बच्चा सो रहा है या नहीं। कभी कभी आप बच्चे से जुड़ाव महसूस नहीं कर पाती, फिर ये ख्याल आता है शायद आप एक अच्छी माँ बनने के लायक नहीं हैं। इस तरह के अवांछित विचार आपको तकलीफ देते हैं और आपको चिड़चिड़ा बना देते हैं। कभी कभी इन सबसे दूर कहीं चले जाने का मन भी करता है। हालांकि अवसाद के लक्षण सब में एक प्रकार के नहीं होते। जीवन शैली में अंतर इस बात को प्रभावित करते हैं कि कोई व्यक्ति अवसाद के दौरान कैसे महसूस करता है। यदि आपको भी ये लक्षण महसूस होते हैं तो आपको डॉक्टर, नर्स या दाई से सलाह लेनी चाहिए। अपनी समस्या बताकर आप बेहतर महसूस करेंगी, साथ ही आपकी संतान व परिवार भी खुशहाल रहेगा। પોસ્ટપાર્ટમ ડિપ્રેશન જેની પર આજે આપણે વાત કરી રહ્યા છે, એની સીધી અસર ક્યાં દેખાતી હોય છે? મગજ પર, બ્રેન પર, હે ને? જેમ આપણું શરીર છે એમ આપણું મગજ પણ છે। આપણા જીવનમાં જે પણ અનુભવ થાય, કડવા, સારા, એ બધાની અસર જેટલી આપણા શરીર પર થાય છે એટલી જ અસર આપણા મગજ પર પણ થાય છે। તમારી સાથે કોઈ ગમે તેમ વાત કરે, ખરાબ વર્તન કરે, કોઈ પણ ગાળાગાળી કરે, તો તમને શરીર પર ઘાવ નહીં દેખાય, પણ એનો ઘાવ ક્યાં દેખાશે? મગજ પર। આખો દિવસ જશે, અઠવાડિયું જશે, પણ તમને યાદ રહેશે, તમે ભૂલી નહીં શકો, હે ને? અને જ્યારે તમને કોઈ સારી રીતે વાત કરે, તમને ગિફ્ટ આપે, કાં તો તમને કોઈ માન સન્માન આપે, એની પણ ક્યાંક અસર શરીર પર નથી દેખાતી, પણ તમારો આખો દિવસ મૂડ કેવો હશે? પ્રસન્ન, સારો, હે ને? તો એવી જ રીતે ગર્ભાવસ્થામાં જે પણ રીતે આપણે સ્ત્રીને કે માને, જે પણ ગર્ભવતી મહિલા છે એને સાથે આપણે જેવો પણ વર્તીએ છીએ, કે જેવો એની સાથે વ્યવહાર રાખીએ છીએ, એની અસર એના માનસ પર, એની માનસિકતા પર થાય છે। જો નકારાત્મક અસર હોય તો ક્યાંક ને ક્યાંક એવું થઈ શકે કે ગર્ભાવસ્થાથી પ્રસૂતિકાળનો જે દરમિયાન સમય જે છે એ સમયગાળા દરમિયાન એ કદાચ ડિપ્રેશન એટલે કે અવસાદને ઇંગ્લિશમાં કહેવાય છે ડિપ્રેશન અને ગુજરાતીમાં એને કહેવાય છે અવસાદ, બરાબર?
તો એ અવસાદમાં પરિણમે છે. અને એમાં શરીરમાં તો બદલાવ આવે જ છે, પણ સાથે સાથે એ બદલાવની અસર એના મગજ પર પણ થાય છે. કઈ રીતે અસર થાય? તો કે એના સ્વભાવમાં બદલાવ આવે. કોકવાર કાં તો સ્ત્રી ખુશ રહે, કાં તો એ બહુ જ અકળામણ કાં તો ગૂંગળામણ અનુભવે, એ બાળક સાથે જોડાણ ના અનુભવી શકે, એને સતત ચિંતા, એને સતત નકારાત્મક વિચારો આવ્યા કરે. બરાબર? હવે જે પણ આપણને વિચાર આવે છે અને જે પણ આપણા વર્તનમાં પરિવર્તન આવે છે, એમાં અમુક પરિબળો અસર કરતા હોય છે, અમુક કારણો હોય છે. અત્યારે કોઈ સ્ત્રી કે કોઈ છોકરી કે બાળક રડે તો એમને એમ તો રડે નહીં, કોઈકે એને ઠપકો આપ્યો હશે કાં તો કશું કીધું હશે તો એ રડે. પણ જ્યારે વ્યક્તિ ડિપ્રેશનમાં હોય છે કે સ્ત્રી ડિપ્રેશનમાં હોય છે, તો થોડુંક અમતું કંઈ પણ થશે ને એટલે બાળક રડતું હશે. ઘણીવાર બાળક બહુ નાનું હોય જન્મ્યા પછી, તો આપણે જોઈએ કે આખી રાત જાગે અને દિવસે સૂવે અને રાત્રે કોન્સ્ટન્ટ રડ્યા જ કરે. હવે એના ચિંતામાં મા પોતે પણ રડ્યા કરે કે આ હું કદાચ એને સાચવી નથી શકી રહી, હું સક્ષમ નથી એને સાચવવા માટે. તો આ બધી પરિસ્થિતિ છે ને બહુ ટૂંકા સમય માટે હોય છે, આપણે સવા મહિનો જે કહીએ છીએ. પણ આ બધી ચિંતા, આ બધી તકલીફો જો લાંબા સમયગાળા સુધીને અને સતત રહેતી હોય, કે સ્ત્રી વગર કારણે રડ્યા કરે, એને કોઈ સાથે વાત કરવાનું મન ના થાય, તો ડૉક્ટરને બતાવવું જોઈએ. બરાબર? આપણા શરીરની જે રચના છે, આપણા શરીરની કે મસ્તિષ્કની જે રચના છે, એ રચના પણ એકલા બાળકના ઉછેર માટે બની નથી. બાળકનો જન્મ સ્ત્રીએ આપ્યો છે, પણ એ બાળક આખા પરિવારનું છે. બરાબર? અને જેવું તમે સ્ત્રી માટે વાતાવરણ તૈયાર કરશો ઘરનું, એ જ વાતાવરણમાં તમારો બાળકનો ઉછેર થશે. એટલે સ્ત્રી માટે જો રાગ અને દ્વેષ હશે કે દેરાણી તો આવી જ છે, જેઠાણી તો આવી જ છે, કે મારી વહુ તો આવી જ છે, તો એ જ વાતાવરણ તમે જે એ સ્ત્રીને આપ્યું છે, એ જ વાતાવરણમાં તમારું ઘરનું બાળક ઉછેર કરશે. ધારણ કર્યો હોય ત્યારે એને કોઈ માનસિક તકલીફ હોય કે કંઈક ચિંતા હોય, એન્ઝાયટી હોય, વધારે પડતો તાણને ઘરમાંથી કોઈ પ્રેશર હોય. ઘણીવાર એવું હોય કે સ્ત્રી પોતે તૈયાર નથી પ્રેગ્નન્ટ થવા માટે કે બાળકને જન્મ આપવા માટે, પણ ઘરમાંથી એક પ્રેશર આપવામાં આવે, દબાણ કરવામાં આવે કે ના દીકરી છે, દીકરો જોઈએ જ, કે એક બાળક છે તો બીજું બાળક જોઈએ જ. તો એ દબાણમાં પણ સ્ત્રી જ્યારે માનસિક રીતે તૈયાર નથી, તો એ શારીરિક રીતે એ સારા કહેવાય ને સ્વસ્થ ગર્ભને નિર્માણ કરી શકતી નથી. એ વખતે પણ એને ડિપ્રેશન અનુભવાય છે. અને એ 9 મહિના જ્યારે બાળક ગર્ભમાં રહે છે, તો જે સ્ત્રીની માનસિક કન્ડિશન છે, જે સ્ત્રીનું મેન્ટલ સ્ટેટ હશે, એ જ મેન્ટલ સ્ટેટ બાળક પોતે લઈને આવશે.